હાલ તો છે ને સૌજી ત્યાં જવાનું છે, પછી જે થવું. બેટા કરણ, મારી દવા થઈ રહી છે ને, મને પગ બહુ દુખે છે, તો લેતો આવજે ને થોડોક. બા દવા લેવા કરતા છે ને મરવાની દવા લઈ લો ને તો સારું. ભગવાન પાસે વિયા દો અને અમારે બધાને બળતરા ઓછી આ રોજ ઉઠીને. બા તમારી ઉંમર થઈ ગઈ છે, હજી અમારી ઉંમર નથી થઈ. અમારે ઘર સંસાર ચલાવો કે તમારી પાછળ જ પડ્યા કરવું? પણ બેટા, મા બાપને થોડીક તો સંભાળ રાખવી પડે ને, દીકરાઓની ફરજ છે. તો બા હું કે અમે કે રાખતા જ નથી, જે જોયું બધું હાજર તો કરી દઈશી. પછી ક્યાંક હવે અમારું હોય કે નહીં, બૈરી છોકરા અમારે છે, તમારે એને મોટા કરવાના કે નહીં, તમારી વાય ને વાય દેવાનું અમારે. તમારે કામ ધંધો કરવો કે નહીં કરવાનો, કે તમારી પાછળ જ અમારે પડ્યા રાખવાનું? અરે મારા પગ કામ નથી કરતા, નકર હું હાથે લઈ આવું. આ પણ હારું તો ખાટલે હુઈ રહ્યો, પડ્યા રહ્યો, શાંતિથી જીવવા જેવો હવે. બટકું રોટલું ખાઈને પડ્યા રહેતા હો. હાલ ભાઈ હાલ, આ દરરોજનું છે, આપણે કામ બાકી રહી જશે. હા ઓ બેટા, મને એક ગ્લાસ દૂધ ગરમ કરી દેશ કે નહીં? મારી તબિયત જરા સારી નથી ને દવા લેવી છે. હા, તમારા નોકર જ છીએ અમે. આ તમે કોને એટલું જ અમારે કરવાનું, પણ હવે એવું નહીં થાય. હવે અમે જેમ કહીશું એમ તમે કરશો. એટલે એક કામ કરો, આ ચા છે ને તમે જાતે જ બનાવી લો. બેટા, મારા પગ બહુ દુખે છે, મારાથી હરખું ઊભું નથી રહેવાતું. પગ દુખે, હાડકા દુખે, ગળું દુખે, માથું દુખે, પેટ દુખે, જે દુખતું હોય તે દુખતું હોય, બરાબર છે. પણ કામમાંથી છટકી તો નહીં જ શકો. ઘરનું કામ તમારે જ કરવાનું છે, બરાબર. હવે રડતા રડતા કરો કે હસતા હસતા એ તમારે જોવાનું છે, મારે નહીં. બેટા, મારી તબિયત નથી સારી, થોડુંક તો સમજ. મારાથી કામ નથી થતું, નહીં તો હું તને થોડી કહું. હદ છે, કાલાવાલા કરવાની પણ કોઈ લિમિટ હોય. આ ઘર તમારું છે, તમારા ઘરમાં તમે કામ નહીં કરો તો કોણ કરશે? પાડોશી? છોડો એ બધું, ના લો બધા વાસણ અને કરો ચૂપચાપ પાછા કામ. નાટક તો એટલા કરે ને ગામ આખા. અરે વાહ ભાભી, આજે વેલા ચા બનાવી નાખી કે શું? અરે ચાનું કામ તો હું બાને સોંપીને આવી છું, રસોડામાં ઉભા ઉભા ચા બનાવતા હશે અત્યારે. ભાભી આ વસ્તુ તમે એકદમ બરોબર કરી. મને તો એમને કીધું જ છે કે બધા કામ બાને સોંપી દેવાના, કારણ કે આમ આપણે પણ કેટલા કામ કરી શકીએ. આખો દિવસ ઘરનું કામ કરી કરીને થાકી જઈએ અને ઉપરથી બાનું ભાષણ સાંભળવાનું. હા એ જ ને, આ બાના ઓર્ડર પૂરા જ નથી થતા આખો દિવસ. થોડીક વાર કહે તો ચા બનાવી દો, થોડીક વાર કહે તો દૂધ ગરમ કરી નાખો, થોડીક વાર કહે તો વાસણ ઉટકી નાખો, કા રસોઈ બનાવી નાખો, બસ આ જ ઓર્ડર આપવા છે એને. પણ હવે તો એવું થવાનું જ નથી. હવે બધા કામ એને જ કરવાના છે. અને એમ પણ સાચું કહું તને, આ છે ને બા બેઠા બેઠા તે છે ને આળસુ થઈ ગયા છે, બીજું કઈ નથી. પગની નસો છે ને કામ કરતી એની બંધ થઈ ગઈ છે. બેઠા બેઠા જે છે ને રોટલા તોડવા છે ને ભૂખના. બેટર છે આપણે બધું કામ એને જ આપી દઈએ. કરણ બેટા, અરે મારી તબિયત બરાબર નહોતી, 2 વાગે ત્યાં પડાઈ ગયો. તમારે આરામના હાડકા થઈ ગયા છે, તમારે આ રોજની રોજ મગજ મારી રહી. બેટા, હવે મારી ઉંમર થઈ છે, એક તો આખા ઘરના કામ કરું તો થાકી ન જાઉં. હવે કેટલું કામ થાય. વાહ, શું વાત છે! આ બાની ચાલાકીની તો દાદ દેવી પડશે. આ જુઓ તો ખરા તમારા બા, હવે અમારા ઉપર ઇલ્ઝામ લગાવે છે, અમને વાકમાં દે છે. હદ છે. આ ઘરનું કામ કરો ને ઉપરથી આ ડોશીનું સાંભળો. હવે છે ને એક કામ કરો, તમે બંને ભાઈ ડિસાઈડ કરી લો કે આ ઘરમાં કાં તો તમારા બા રહેશે યા ફિર અમે બંને. બેટા, તમે આ કેવી વાત કરો છો? આ ઉંમરે તો મા બાપનો છોકરાઓ જ સહારો હોય. મા બાપ ઘરડા થાય તો ક્યાં જાય?
તમારે જ્યાં જવું હોય ને ત્યાં જઈ શકો છો, પણ આ ઘરમાં હવે તમે નહીં રહી શકો, બરાબર? મારે હવે કઈ સાંભળવું નથી, તમે અહીંયાથી ઊભા થાવ, ચાલો. હદ છે, નાટક તો જો દોશીના ઘરની બહાર પણ નીકળવું નથી એને. અરે 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 ઓ માજી, જરા સંભાળીને ચાલો. અહીંયા આવો, આપણે બેસીને વાત કરીએ. બા, કેમ આટલું બધું રડો છો? શું થયું છે તમને? શું કહું બેટા, દીકરા તો દીકરા, વહુ આજે બધા એક થઈ ગયા. જે માના દીકરા નો હાચવતા હોય એની વહુ થોડી હાચવે. હું બહુ માંદી છું અને ઘરમાંથી કાઢી મૂકી મારા છોકરાએ. વહુએ ધક્કા મારીને ઢકેલી નાખી. મારે શું કરવું? ક્યાં જવું? કોને કેવું? માજી, પણ આ કળિયુગ છે. આ જો જે છોકરા મા બાપને તરછોડે ને એને તો નરકમાં જગ્યા નથી મળતી. તમે જરા ચિંતા ન કરો, હું મારા ઘરે એકલો જ રહું છું. મારા માતા પિતાનું અવસાન જ્યારે નાનો હતો ત્યારે થઈ ગયું હતું. આજથી તમે જ મારા માં છો. ચાલો, હું તમને મારા ઘરે લઈ જાઉં. ચાલો. અરે, તમારે અહીં રોડ ઉપર રહેવા એના કરતા તો સારું છે કે મારા ઘરે તમે આવતા રહ્યો. હું તમને આજથી મારા મમ્મી માનું છું. ચાલો મારા ઘરે, ચાલો ચાલો ચાલો. કરણ, મેં છે ને કાલે આપણે પ્રોપર્ટીના પેપર જોયા હતા, તો એમાં બાપુજીએ બધી પ્રોપર્ટી બાના નામે કરી દીધી છે અને આપણે બાને ઘરની બહાર કાઢી મૂક્યા છે. તો પછી પ્રોપર્ટીમાં તો આપણે બંનેનો કઈ હક જ ન લાગે. અને જે આપણે કાર્ય કર્યું છે બાની સાથે, તો બા આપણને કોઈ દિવસ માફ નહીં કરે. અરે હા મોટા ભાઈ, એ તો આપણે વિચાર્યું પણ નહીં. અને હા, આજે 1 મહિનો થવા આવ્યો અને બા ક્યાં છે એ આપને કોઈને ખબર નથી. અને જો બા ક્યાં છે એની તપાસ પણ કરવી પડશે. હા, અને કારણ વગરની માફી પણ માંગવી પડશે. એ તો છે. અને જો એકવાર માફી માંગીને પ્રોપર્ટીમાં સાઇન કરાવી લઈએ. એ વાત તો તારી સાચી છે. ગમે એમ તો માં છે ને, ભલે આપણે ગમે એ ભૂલ કરી પણ દીકરા સમજીને માફ કરી દઈશું. એક વખત આપણે ટ્રાય કરવામાં શું જાય છે? સાચી વાત છે. હા સાંભળ, આપણે છે ને આપણે બંનેની પત્નીને સાથે જવું પડશે. એ પણ સાચી વાત છે. જો કદાચ બે વેણ એ પણ સારા કહી દે અને બા માની જાય તો આપણું વન કામ થઈ જાય. થઈ જાય. સારું હાલ ઘરે ચાલ. ધર્મિષ્ઠા, આ ઘરમાં કેટલી શાંતિ લાગે છે. લાગે છે કે નહીં? આ ડોશી ઘરમાંથી ગઈ ને પાપ છૂટ્યા, દેવ ગયા ને પૂજવા ટળ્યા. સાચી વાત છે, શાંતિ થઈ ગઈ છે સાવ. તમારે દેવી તો વાતો જ ન હોય. એ તો ચાલુ જ રહેવાની. હા, અમારી વાતો ખૂટે કે ના ખૂટે એ તો જવા દો, પણ આ તમારી પધરામણી કેમ આજે આટલી બધી વહેલા થઈ ગઈ ઘરમાં? એમાં એવું છે, સાંભળ ગમે, આપણે બાને ઘરની બહાર તો કાઢી મૂક્યા, પણ એક વાતનો આપણે વિચાર ના કરીએ. કઈ વાતનો? અરે આ આપણી બધી પ્રોપર્ટી, કાલે મેં પ્રોપર્ટીના બધા પેપર્સ જોયા તો એમાં પ્રોપર્ટી છે ને પપ્પાએ બધી જ
બાના નામે કરી દીધી છે. Oh my God. અને એક ભૂલ તો આપણાથી એ થઈ છે કે આપણે બાને કાઢી મૂક્યા છે. 1 મહિનો થઈ ગયો, હજી આપણે એને સાર સંભાળ નથી લીધી, ક્યાં છે જે તપાસ પણ નથી કરી. Seriously આ વિચારવા જેવી વાત છે. તો હું એમ કહું છું કે આપણે જઈને બાને ગોતીએ ક્યાં છે, કે કઈ જગ્યા પર છે, અને હા જીજી કરીએ. જો કદાચ માની જાય તો ઘરે પાછા લઈ આવીએ આપણે. વાહ, આ ડોસી ગઈ પણ એના ભાગનું કાંઈક ને કાંઈક તો રહી જ ગયું. You know what, મોટા ભાઈ, મને ખબર છે બા ક્યાં છે. એક વાત કહું મોટા ભાઈ, હા હું માર્કેટમાં ગઈ હતી ને ત્યારે પેલા સુનિલભાઈ છે ને હા 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 એની સાથે મેં બાને જોયા હતા. એટલે 100% મને વિશ્વાસ છે કે એને ખબર હશે કે બા કઈ જગ્યાએ છે. તો મોટા ભાઈ, આપણે બધાને અત્યારે જ જવું પડે બા પાસે. હા હા નેટ કામ લીધી ને ઓલા પેંડા હારા મળે લઈ આવાય ને પ્રસાદીમાં. જય શ્રી કૃષ્ણ બા. તમને બહુ ઝાઝા સમયે તમારા બાની યાદ આવી. નક્કી મને તો લાગે છે બા કે એને તમને ઘરે હતા તોય નો સાચવા, તો હવે અહીંયા આવ્યા છે તો નક્કી મને એવું લાગે છે કે કાંઈક નું કાંઈક તો ડાયલમાં કાઢવું છે, કાંઈક ને કાંઈક એ લોકોને લાલચ છે અહીંયા આવ્યા છે. જો સુનિલ, તું છે ને આટલું બધું ના બોલ. આ અમારા ઘરનો મેટર છે. અને બા, અમે તને આપણા ઘરે લેવા આવ્યા છીએ. સાચી વાત છે બેટા. એ ઘરમાં હવે હું તો આવીશ, પણ હવે તમે એ ઘરમાં નહીં રહી શકો. બા, તમે કેવા શું માંગો છો? અમે તમારા દીકરા છીએ ને એ અમારું ઘર છે. એ ઘર પહેલા પણ તમારું નહોતું અને આજે પણ તમારું નથી. એ તમારા બાપનું ઘર હતું, બરોબર? અને મને ખબર જ હતી કે વહેલા મોટા તમારી આંખ ઉઘડવાની જ છે અને પ્રોપર્ટી માટે તમે મારી પાસે આવવાના જ છો. બા, પ્રોપર્ટી ભલે તમારા નામે હોય, પણ અમે તો તમારા દીકરા જ છીએ ને. અને હા, પ્રોપર્ટીના કાગળ રેડી રાખ્યા જ છે. તમારું કે અમારું બધું એક જ છે ને. અરે નરાધમો, તમે દીકરા હોવા છતાં માને ક્યારેય સાચવી છે? જરૂર તમારો પ્રોપર્ટીમાં ભાગ હોય, પણ આ બધી જ પ્રોપર્ટી હવે મેં સુનિલના નામે કરી દીધી છે, કેમ કે એણે મને સાચવી છે. એક દીકરાની ફરજ સુનિલે નિભાવી છે, બરોબર? 2 દિવસનો સમય આપું છું તમને બે ભાઈઓને. ઘર ખાલી કરીને તમારે જ્યાં જવું હોય ને ત્યાં જતા રહેજો. એ ઘર હવે સુનિલનું છે. હા, તમે આ શું વાત કરો છો? હા, જે થયું તે પેલું કહે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થોડી થાય. અમને માફ કરી દો બા, અને હવે તો અમે તમને સાચવવાના છીએ. આપણે એ ઘરમાં બધા હળી મળીને રહેશું ને. હા બા, અમને માફ કરી દો. બા, જે થયું એ જૂનું એ ભૂલી જાઓ, અને છોકરા જ છીએ ને, માં તો છોકરાઓને માફ કરી શકે. જોયું બા, મેં તમને કીધું તું ને કે આ કાંઈક ને કાંઈક લાલચ અહીંયા આવ્યો હોય, બાકી બાની યાદ એમને ન આવે હો. જે દીકરાઓએ માને દુખિયારી હાલતમાં એટલી બીમાર હતી નથી કાઢી મૂકી, એ દીકરા હવે શું સાચવવાના? હવે તો તું જ મારો દીકરો છે બેટા. હા બા. ભાઈ એવું ના હોય. પેલું કહે છે ને પારકા એ પારકા. તમે જોઈ લેજો, આજે નહીં તો કાલે તમને અમે જ કામ લાગીશું ને અમે જ યાદ આવીશું. આપણા ઘડપણનો સહારો તો દીકરા જ હોય ને. હા, પારકા કોઈ કામ ના આવે. આના ઉપર તમે વિશ્વાસ ના કરો બા, આ તમારી પાસેથી બધું હડપી લેશે. એના કરતા ચાલો આપણે ઘરે જઈએ. ચાલો બા. હા બેટા, રહેવા દો. ચાલો. એ તો જોયું કોણ પારકા છે અને કોણ પોતાના. રેખા, આ વસ્તુ તમે એકદમ બરાબર કરી. મને તો એમણે કીધું જ છે કે તારે બધા કામ બાને સોંપી દેવાના, કારણ કે આપણે હવે કેટલું કામ કરી શકીએ. ડાયલોગ પૂરો થાય ને પછી 2 સેકન્ડ પછી બોલજે. હા તો પછી વચ્ચે પછી ત્યાં જોઈન્ટ કરવામાં પછી કેવડાવે. ચાલો એક્શન. શું હતું બોલો તો ખરી.
ત્યાં બાને કામ સોંપી દેવા ત્યાં સુધી લીધું ને તે? કારણ કે આપણે હવે કેટલું કામ કરી શકીએ, આખો દિવસ ઘરના કામ કરીને થાકી જાય, ઉપર બાનું ભાષણ સાંભળવાનું. બસ પૂરું. એક્શન. અમિતને ડાયલોગ આપે એમ. કળિયુગ આવી ગયો છે માજી. આખું કહી ગયો. કળિયુગ આવી ગયો છે માજી. આ ઉંમરે મા બાપને સાચવવાના દીકરાઓને નરકમાં પણ જગ્યા નથી મળતી. ઓકે. નહીં મળે એમ, નહીં મળે. Action. હેલો. અત્યારે કળિયુગ આવી ગયો છે મારી. મા બાપને કોઈ અત્યારમાં હાચવવા તૈયાર નથી. તે મા બાપને નો હાચવે ને અત્યારમાં નરકમાં જગ્યા નથી મળતી. શું અત્યારમાં મટાવો? અત્યારના ધર્મિષ્ઠા સારું થયું કે આ ડોશી ઘરમાંથી ગઈ પાપ છૂટ્યો. ધર્મિષ્ઠા નથી, ધર્મિષ્ઠા છે. ધર્મિષ્ઠા છે, મને કોઈ નામથી બોલાય એનું ધર્મિષ્ઠા છે ને એનું કોમલ જ. આ તો ભલે. હાલો રે રેખા તો- રોલ. બેસે તરત કોમલનો dialogue. બોલો તો કેમ આટલા વહેલા આવી ગયા આજે? હા બોલો, શું છે કોમલનો ડાયલોગ? આજે તમે એટલા વેલા કેમ આવી ગયા? ચલો. એક્શન. હવે ડાયલોગ વાહ ડોસી ડોસી કઈ તોય એ એના ભાગનું કંઈક ને કંઈક તો રહી જ ગયું. શું વાત માર્કેટમાં કરે ગઈ છે? હતી ત્યારે મેં એમને પેલા સુનિલભાઈ છે ને એના ઘરે જતા જોયા હતા, એટલે એને પાક્કું ખબર હશે બા ક્યાં છે. તમને ખબર છે હું માર્કેટમાં ગઈ હતી ને ત્યારે પેલા સુનિલભાઈ છે ને હા. એક મિનિટ મળ્યા હતા કે ના ના મળ. સુનિલભાઈ છે ને એની સાથે એના ઘરે જતા જોયા હતા. હા, હું ઓળખું છું. સુનિલભાઈ ની આરે બાને જોયા હતા. એટલે પાક્કું એને તો ખબર જ હશે. સુનિલભાઈ ની આરે બાને જોયા હતા. ઓકે ઓકે હાલો, આપો, ફટાફટ ગાડી આપો. કરણ કહે છે અત્યારે જ આપણે બા પાસે જવું જોઈએ, એમ કરીને બધાય નીકળે છે કરણના ઓલા ઘરે જવા. સંભાળી. ભાઈ અહીંથી કટ મારજો, ઊભા થઈ જાઓ. સીનમાં આવો. Exit છે. ચાકુ મારી એક્શન. ઇગ્નોર કરો ને, હું ઇગ્નોર થઈ જાય. એક્શન. કિશન, જો સુનિલ તારું એટલું એક સ્ટેપ અંદર આય. જો સુનિલ તો એટલું બધું વચ્ચે ના બોલે, અમારે ઘરનો પ્રશ્ન છે. બા અમે તમને અમારી સાથે લઈ જવા આવ્યા છીએ. એમ કહી દો, તમે તો- સમજી જાઓ, મારી નજર તો લાગી. પેલા